મહારાજ જેનું નામ પણ જેના માથા પડે અને દડ લડે. ક્યાં છે? કેમ છો બધા મિત્રો? અને આજે અમે જઈએ છીએ સુગાળા. તો અમે બાઇકની અંદર જઈએ છીએ. હું વિલુ અને મારા બા જઈએ છીએ સુગાળા ખોડિયાર માતાજીના દર્શન કરવા. અને અશોકને એ બે છે, એ આગળ બાઇક લઈને ગયા છે. અમે બે બાઇક લઈને જઈએ છીએ. તો સારું એવું લોકેશન છે, માતાજીના દર્શન કરાવીશ. તો બન્યા રહેજો વિડીયોમાં. અત્યારે અમે રસ્તા ઉપર છીએ, ઉનાવાળો હાઈવે છે આ. તમે ઉના હાઈવે ઉપર જતા હોય તો દાસ બાપુના ભજીયા ખાવાનું ભૂલતા નહીં. જો પ્રખ્યાત ભજીયા છે, હાઈવેની ઉપર જ છે દાસ બાપુના ભજીયા. પહોંચી ગયા છીએ અમે, અને આ છે ગેટ. અહીંયા જસા દાદાનું એક સ્થાનક છે, ત્યાં અમારે જવાનું છે પહેલાં. અને પછી આગળ ખોડિયાર માતાજીનો પાણીનો ગુનો છે. અને પાછળની સાઈડ આ નદી છે, સિંગવડો નદી છે. વિલુન બધા અંદર છે, અહીંયાથી અંદર છે. આ જુઓ નાળિયેરીને બધું મસ્ત છે. તો એ બધા પ્રસાદીને એવું બનાવે છે. અમે ગામમાં ગયા હતા, અહીંયાથી નજીક એક ઘાંટવડ ગામ છે. તો આ કઈ જગ્યાએ લોકેશન આવેલું છે? ભાવનગર દ્વારકા હાઈવે આવેલો છે, નેશનલ હાઈવે 51. કોડીનારથી આવો તો જ પણ ચાલે. અને કોડીનાર પહેલાં મિતિયાસ ગામ આવે. કોડીનાર પાસે મિતિયાસ ગામની બાજુમાં ઘાટવાડ ગામ છે. ધીમે ધીમે અંદર જઈએ. કોડીનાર વિસ્તારની અંદર સૌથી વધારે ખેતી શેરડીની થાય છે. અને આજે અહીંયા પ્રસાદી બને છે. ચાલો, શ્રીફળ થઈ ગયા રેડી. અને ચુંદડી લીધી છે એક, ચુંદડી, અગરબત્તી અને શ્રીફળ. માતાજીએ જવાઈ લઈ લીધી. અને પહેલા આપણે જઈશું સસા દાદાના મંદિરે, જવારી આવીને પછી આપણે ખોડિયાર માતાજી. પડે અને તડ લડે. આવી ગયા છીએ જસા દાદા, જુઓ તમે. આપણે હવે અહીંયા શ્રીફળ વધારીએ એ પહેલાં આપણે અગરબત્તી કરવાની છે. તો અગરબત્તી અહીંયા કરશું. જસા દાદા ભાગ્યશાળી અને સારું સુફળ. અરે તારી ભુજાવું વખાણું હું બાલિયા, પણ જેના માથા એ માથા પડે અને દડ લડે. એ તારી ભુજાવું વખાણું. અહીંયા ખોડિયાર માતાજીનું સ્થાનક છે, પણ અહીંયાથી નીચે જવાનું છે. અહીંયા આ નદી છે, અને અહીંયા નીચે માતાજીનું સ્થાનક છે. તો અમને મગરના દર્શન થયા છે. જો અહીંયા છે, અહીંયાથી નીચે જવાનું છે. અહીંયા છે ખોડિયાર માતાજીનું મેન સ્થાનક. એમાં ખોડિયાર.
તો અહીંયા આ બધા માનતાએ રાખેલી હોય એમના બધા ફોટા લગાડેલ છે અહીંયા ઘણા બધા. અહીંયા ખોડિયાર માતાજી, મારા મમ્મી આવ્યા છે પગે લાગવા. હવે તમને ગુનો બતાવું. પગે લાગે છે મારા બા કંઈક કંઈ શું કહો માં? માતાજીએ જે પરચો આપેલ દાદાને એ આ મૂળ સ્થાનક આ છે ખોડિયાર માતાજીને જસા દાદાને. જુઓ આ જુઓ ગુનો. ત્યાં છે ધોધ. જુઓ નહીં જુઓ. ઓહો જુઓ ને જુઓ આ બેન ભરું. ક્યાં છે? હા એટલે હા જુઓ તમે ધોધ. ત્યારે આપણે ધોધને ઝૂમ કરીએ. જોરદાર. પાછું ગયું છે એટલે માટે આ ગુનો છે એ ભરેલો છે સંપૂર્ણ. આની અંદર ઘણી બધી મગરો છે. દર્શન થઈ ગયા, હવે જઈએ ઉપર પાછા પ્રસાદી લેવા માટે. ચાલો.